હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એક નવો નાસ્તો। જો તમે દાબેલી કે વડાપાઉં ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે તમે એકવાર આ નવીન નાસ્તો બનાવીને ચોક્કસ ઘરેથી ટ્રાય કરજો। તો આજે આપણે બનાવીશું ઠેચા પાઉં। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। ठेचा पाव बनावा माटे आपणे सौथी पहेला एनी चटणी बनावी लईशुं। तेना माटे तमारे मोड़ा एवा मरचा लेवाना छे। मरचाने आपणे कटिंग करी लईशुं। मैं अहींया करी 100 ग्राम जेटला मरचा लीधा हता अने 20 થી 25 आपणे लसणनी कड़ी लईशुं। लसणने पण आपणे आ रीते कटिंग करी लेवानुं छे। बधुं लसण आपणे कटिंग करी लईशुं। तो लसण अने मरचा आपणा कटिंग थई गया छे। हवे मैं सींगने शेकी अने तेना फोतरा काढी अने तेने रेडी करी लीधा छे। अने कोथमरी लईशुं आपणे। तो चटनी बनावा माटे आपणे एक पेन लईशुं अने तेनी अंदर आपणे 1 टेबल स्पून तेल लईशुं अने तेलनी अंदर आपणे जे मरचा कटिंग करीने राख्या हता ते मरचा अने लसण आपणे तेनी अंदर एड करी दईशुं। लसण अने मरचाने आपणे थोड़ीवार सातरी लेवाना छे। मरचाने सातरवा माटे तमारे वधारे पड़तुं तेल नथी लेवानुं। 1 टेबल स्पून जेटलुं ज आपणे तेल लईशुं। हवे तेनी अंदर आपणे 1 चमची जेटलुं आपणे जीरुं नाखीशुं। जीरुं नाखी अने तेने आपणे थोड़ीक वार माटे सातरी लईशुं। हवे तेनी अंदर आपणे अर्धा कप जेटली आपणे कोथमरी लईशुं अने कोथमीरने आपणे तेनी साथे ज मिक्स करी अने 1-2 मिनिट माटे आपणे सातरी लईशुं बधुंय। आ चटनी तमे एमनेम पण रोटली रोटला परोठा साथे तमे खाशो तो पण खूब ज मजा आवे छे अने एकदम टेस्टी लागे छे। तो तमारे खाली आ चटनी बनावीने पण राखीने खावी होय तो तमे बनावीने खाई शको छो। तेनी अंदर आपणे 2 થી 3 टेबल स्पून जेटला सींगदाणा लईशुं शेकेला। वળી पाछું બધું આપણે 1 મિનિટ રોસ્ટ કરી અને પછી ગેસની ફ્લેમ બંધ કરશું અને તેને મિક્સચર જારની અંદર આપણે અધ કચરું પીસી લેવાનું છે। તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું। તો અધ કચરું આપણું પીસાઈ ગયું છે ચટણી આપણી। તો ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તેનું ફિલિંગ બનાવવા માટે 2 થી 3 બાફેલા બટેકાને મેં છીણી લીધા છે। કેપ્સિકમ લઈશું, 1 અડધું ટામેટું અને 1 નાની ડુંગળી લઈશું। હવે તેની અંદર આપણે જે ચટણી બનાવીને રાખી હતી તે ચટણી આપણે 1 ચમચી જેટલી આપણે તેની અંદર એડ કરીશું। મરચું નાખીશું, થોડા ટમેટા નાખીશું અને ડુંગળી નાખીશું તેની અંદર। બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે। બધો મસાલો આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે તેની અંદર આપણે ચીઝ નાખવાનું છે। તમારી પાસે કોઈ પણ ચીઝ હોય તો તમે નાખી શકો છો, પ્રોસેસ કે મોઝરેલા। હું અહીંયા આગળ મોઝરેલા ચીઝ નાખું છું। થોડા કોથમરી નાખીશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું, કારણ કે ચટણીમાં પણ મીઠું નાખેલું હતું એટલે આપણે ટેસ્ટ પ્રમાણે ટેસ્ટ કરીને અને મીઠાનો ઉપયોગ કરીશું। અને બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઠેચા પાઉં બનાવવાનું ચાલુ કરશું। આપણે જેમાં ચટણી બનાવી મરચાં શેક્યા હતા એ જ પેનની અંદર આપણે થોડું બટર લઈશું અને તેની અંદર આપણે અડધી ચમચી જેટલી થોડી ચટણી નાખીશું અને તેને બટરની સાથે શેકી લેવાની છે। દાબેલી ને વડાપાઉં તો આપણે વારે ઘડીએ ખાતા હોઈએ છીએ, પણ તમે એકવાર જો આ ઠેચા પાઉં બનાવીને ખાશો તો તમે દાબેલી ને વડાપાઉં ખાવાના પણ ભૂલી જશો, એટલા ટેસ્ટી લાગે છે। હવે જે ચટણી બનાવીને શેકાઈ ગયું છે એની અંદર આપણે પાઉંને એવી રીતના મિક્સ કરી લઈશું અને ચટણી પાઉં ઉપર લગાવી લઈશું। હવે
પાવની ઉપર આપણે જે મસાલો ફિલિંગ બનાવીને તૈયાર કર્યું હતું તે ફિલિંગ આપણે તેની ઉપર લગાવી લઈશું અને બીજો પાવ તેના ઉપર મૂકી અને બંધ કરી દઈશું અને પાછું આપણે એ ચટણીની સાથે તેની અંદર આપણે તેને શેકી લઈશું. ચટણીને આપણે ઉપર નીચે બે બાજુ લગાવી લેવાની છે અને થોડીવાર આપણે તેને શેકાવા દેવાનું છે. તમે મરચાં મોળા યુઝ કરશો તો ચટણી તમને તીખી નહીં લાગે, નકર પછી તમને ચટણી તીખી લાગશે. જો તમને તીખું પસંદ હોય તો તમે તીખા મરચાંની પણ ચટણી બનાવી શકો છો અને આ રીતે ઠેચા પાઉં બનાવીને રેડી કરી શકો છો. આ ઠેચા પાઉં નાના મોટા બધાયને ભાવે એવો લાગે છે ને એકદમ ટેસ્ટી બને છે. તો તમે એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો. આપણે તેને એ જ રીતે આપણે બીજો પાઉં રેડી કરી લઈશું. આ રીતે ચમચીની મદદથી ઉપર નીચે બે બાજુ ચટણી લગાવી દેવાની અને તેને બટરની અંદર શેકી લેવાનો. જો તમને બટર પસંદ ન હોય તો તમે બટરની જગ્યાએ ઓઇલનો પણ યુઝ કરી શકો છો. થોડીવાર માટે આપણે પાઉને ઉપર નીચે આગળ પાછળ કરી અને બરાબર શેકી લેવાનું છે. તો તૈયાર થઈ ગયો છે આપણો સરસ મજાનો ટેસ્ટી એવો ઠેચા પાઉં. તમે આ રીતે એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.